વડોદરામાં વધુ એક પૂરની સ્થિતિ સર્જાઈ છે અને બીજી તરફ વડોદરા કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરે ફાયર કર્મચારી સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પર નશાની હાલતના કર્મચારી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો। કર્મચારીએ પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ મામલે કોર્પોરેશન ફાયર વિભાગના એચઓડી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને આ મામલે ઓફિસર વિરુદ્ધ પાલિકાની મોટી કાર્યવાહી થઈ। આરોપી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ થયા છે અને પાર્થ બ્રહ્મભટ્ટ સહિત 3 ફાયર કર્મચારી પણ સસ્પેન્ડ। ફરિયાદી અમરસિંહ ઠાકોર અને અમિત રાવ પણ સસ્પેન્ડ થયા છે। મ્યુનિસિપલ કમિશનરે શિસ્તભંગની કાર્યવાહી કરી તમામને સસ્પેન્ડ કર્યા છે। પોલીસ ફરિયાદ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે એક્શન લીધા। નિકુંજ આઝાદને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો છે। એફઆઈઆર બાદથી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ગાયબ થયા છે અને લાગે છે કે ધરપકડથી બચવા પાર્થ બ્રહ્મભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો। એ અહેવાલમાં એક અધિકારી અને 2 કર્મચારી સૈનિક, એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ, એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ, એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે। અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે, એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે ત્રણેય જે અધિકારી છે અને કર્મચારી છે એમને અત્યારથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે। મેં કહ્યું પ્રમાણે એ ત્રણેય જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે, બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે। એમાં કોઈ મુદત નથી, આમાં તો જે સરકારશ્રીના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એને લંબાવવું કે કેમ નિર્ણય કરવામાં આવતો હોય છે। અત્યારે અમને આપણે જે ધારાધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે।